Namaste. My name is Priyal Raichura. I have been a counsellor for the last 20 years, currently working with the SP Jain School of Global Management as a Deputy Director for Student Recruitment. You're about to witness some truly inspiring stories today. Stories of individuals from small towns to the city of dreams. And what bonds them together are two important factors. One is the Lohana community and second is the vision of ancestors who built hostels like JD Bhavan, where meritocracy plays a very important criteria to take them ahead. JD Bhavan is not just a hostel, it is a home where bonds are stronger than families. The bonds are not just within the four walls, but they have moved beyond the countries and careers. For the past 20 years, the spirit of support has been continuing since a long time. And this support is given not only to our sons, but also to our daughters. So, if you have a dream, we would say dream more bigger and the community is there to support you. These stories that you're going to be hearing today are about a child from a small town who are now handling big businesses. So we are right here to mentor you, to support you with a very strong community. Also, we are proud to say that we are 250 Lohana community members thriving right here in the UAE. And this spirit is not only limited to UAE, but it is moved to GCC, Canada, Australia and beyond. So, are you ready to witness these stories? Let's go. જય શ્રી કૃષ્ણ, જય જલારામ બધાને. મારું નામ રાકેશ કાનાભાર છે અને હું લાસ્ટ 19 યર્સથી દુબઈમાં છું અને હું ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છું અને કરન્ટલી આઈ એમ વર્કિંગ વિથ EY એઝ અ પાર્ટનર ઇન ફાઇનાન્શિયલ સર્વિસ. હું જસ્ટ ટૂંકમાં તમને મારું બેકગ્રાઉન્ડ આપી દઉં. હું તાલાળા તાલુકાના અનીડા ગામથી આવું છું, એ મારું નેટિવ છે અને ત્યાં મેં 7th સ્ટાન્ડર્ડ સુધી ગવર્મેન્ટ સ્કૂલમાં ગુજરાતી મીડિયમમાં મારું સ્કૂલિંગ કર્યું અને ત્યાં એ પછી હું હલાઈ લોહાણા બાળાશ્રમમાં 7th સ્ટાન્ડર્ડથી મૂવ થયો ત્યાં અને 7th થી 10th સુધી મેં હલાઈ લોહાણા બાળાશ્રમ અત્યારે કાંદીવલીમાં છે, એ પહેલાં સીપીટેંગ ઉપર હતું કાનબાઈવાડીમાં, કાંદાવાડીમાં, તો ત્યાં કર્યું અને ત્યાંથી મેં ગુજરાતી મીડિયમમાં 10th કમ્પ્લીટ કરી અને મેં વડાલામાં એડમિશન લીધું. વડાલામાં મેં 11th થી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સુધી કમ્પ્લીટ કરી, CA કરી અને હું દુબઈ મૂવ થયો. તો લાસ્ટ 19 યર્સથી હું દુબઈ છું અને જ્યારે હું દુબઈ આવ્યો ત્યારે અમે લોકો 2 થી 3 લોકો અહીંયા હતા જે આપણા વડાલા હોસ્ટેલના, અને ત્યારથી અમને વિચાર આવ્યો કે આપણે કેવી રીતના આપણી એક તો અહીંયા કંપની મળે, આપણા ફ્રેન્ડને બધાને શિફ્ટ કરીએ, લઈ આવીએ અને બતાવીએ, કારણ કે ત્યારે દુબઈ જવું એ કોમન હતું નહીં. તો ત્યારે અમે મંથલી 500 દિરહમ જેવું કોન્ટ્રીબ્યુશન નીકાળતા હતા બધા સાથે મળીને. અત્યારે મારો ફ્રેન્ડ વિશાલ છે, એ કેનેડા છે, એમ બધા મળીને. અને સ્લોલી આ એક સાયલેન્ટ મુવમેન્ટ અમે 4 લોકો 3 લોકોથી સ્ટાર્ટ થઈને અત્યારે 250 લોકો છે. તો આના માધ્યમથી એક જ કહેવાનું છે કે આપણા કોમ્યુનિટીની યુનિટી અને આપણી માતૃસંસ્થાનો કેટલો આપણા ઉપર ઉપકાર છે અને આપણી લાઈફમાં જો આ માતૃસંસ્થા વડાલા અને જે આપણે મહાપરિષદે આપેલી બાળાશ્રમ એ ના હોત તો આજે અમે બી વિચારીએ કે તો અમે આજે જે લેવલે પહોંચ્યા એ ત્યાં પહોંચી શકવાનું શક્ય ન હતું. અને આ એક જસ્ટ વડાલા જેડી ભવન એક ખાલી સંસ્થા નથી, પણ એ મૂવમેન્ટ એવી રીતના ચાલી છે કે આજે અમે વડાલામાં 250નું ફેમિલી છે, એવી જ રીતના લંડનમાં બી છે અને એવી જ રીતના ઓસ્ટ્રેલિયામાં બી છે, બધા જ કન્ટ્રીમાં અત્યારે છે. અને કોઈને બી ક્યાંય બી જવું હોય તો બધાને ગમે ત્યારે ખાલી નામ સાંભળે કે ભાઈ હું જેડી ભવનથી, તો એને પૂછવામાં નથી આવતું અને એને જે બી સપોર્ટ જોઈએ લોકો ઘરે બી સ્ટાર્ટિંગમાં સાથે રહી, એને ઇન્ટરવ્યૂ કેવી રીતના આપવું, A to Z બધો સપોર્ટ આપી અને આ એક સાયલેન્ટ મુવમેન્ટ ચાલે. ડોક્યુમેન્ટરી માધ્યમથી એક જ કહેવા માગું છું કે જો અમે લોકો એક નાના ગામડામાંથી સ્કૂલિંગ કરી અને ચાર્ટર્ડ એકાઉન્ટ બનીને એક EYના પાર્ટનર બની શકતા હોય તો એવરીથિંગ ઇઝ પોસિબલ. આપણા બધા અને આ બધા માતૃસંસ્થા અને બધાના આપણા કોમ્યુનિટીના સપોર્ટથી આપણે બધું પોસિબલ છે. તો આપણે કોઈને બી કાંઈ બી સપોર્ટ જોઈતો હોય તો મોસ્ટ વેલકમ. દુબઈમાં કોઈને આવવું હોય, બીજા કોઈ બી કન્ટ્રીમાં સેટલ થવું હોય તો એના માટે અમારા બધાના દ્વાર ખુલ્લા છે અને અમે ખુશીથી, અને અમારો પ્લાન છે કે 2030 સુધીમાં આ 250 ફેમિલી છે દુબઈના 500 ફેમિલી સુધી અમે પહોંચાડી શકશું. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય રઘુવંશી.
My name is Sandeep Kanabar. I live in Dubai for last 20 years and I'm a chartered accountant. I'm born in Gujarat, Anida village, and then I've studied in Mumbai in our boarding school, and then eventually I moved to JD Bhavan, and I'm really, really grateful to JD Bhavan and the Lohana community for believing in me and supporting me throughout my educational career. So, as a brief introduction, I am a banker. I work in Emirates NBD Bank as executive director in risk function, and all the credit which I can give in my life, in my career, is all devoted to the Lohana community, and I'm really grateful for it. So this is my brief introduction. I will not talk much about me, but let me talk about the Lohana community, how it has helped people like me to come from small village and become a successful person in their life, and 100% credit goes to Lohana community, and I can tell you how. So from my school days, boarding schools, I have been sponsored my education through the free education program given by the Lohana community. Even in the hostel in JD Bhavan, I have been a free student, which I think supports people from small villages, small towns to achieve their dreams, by supporting this very silently without giving anybody's name. And this has been a huge support in people like me, like hundreds and thousands of kids like us. So I think this is very important to understand that how collectively we all can come up together by helping each other. And there is a very famous quote from Dr. Abdul J. Kalam, which I want to quote right now, something like dream, dream, dream. Dreams transform into thoughts, and thoughts action into results. Somewhere I do urge and encourage every youngster inspiring Lohana community members to make use of this beautiful community, because there are people who will hold each other's hands and we all can grow together. Thank you so much and all the very best. Good luck. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. મારું નામ ભાવેશ રાયચુરા છે, મૂળ ગામ પોરબંદર. મેં 12મા સુધી પોરબંદરમાં ભણ્યું, પછી હું જેડી ભવનમાં આવ્યો. વડાલામાં આપણી હોસ્ટેલ છે સીએની. જેડી ભવનમાં મેં મારું સીએ પૂરું કર્યું અને હું 2004માં દુબઈ આવ્યો. ભગવાનની દયાથી આપણા એટલા બધા સિનિયર્સ છે જે લોકોનું માર્ગદર્શન એટલું સ્ટ્રોંગ છે કે એકવાર તમે અહીં આવો પછી તમારે બીજું કંઈ કરવું ના પડે. તમારા માટે જોબ્સ રેડી હોય, તમને ઇન્ટરવ્યૂ પ્રિપરેશન કરાવી દે. મારી પહેલી જોબ રાકેશ કાનાબાર થ્રુ થઈ. મારા લગ્નનું પહેલી રેફરન્સ ચેક એની આગળ ગયો અને ભગવાનની દયાથી આજે હું 10 વર્ષ થયા અહીંયા એક ટોટલ ઓફિસ કરીને કંપની છે, એમાં ફાઇનાન્સ ડાયરેક્ટર તરીકે કામ કરું છું. 20 વર્ષથી હું દુબઈમાં છું અને અહીંયા હોસ્ટેલના ઘણાય છોકરાઓ આવે તો જનરલી ઇટ ઇઝ માય પેશન ટુ હેલ્પ ધેમ. We have done endlessly mock interviews for people. We have done lot of community service. Well, કોઈ એરપોર્ટ આવે તો એને લેવા જઈએ, કોઈને રહેવાની તકલીફ હોય તો એ પ્રોવાઈડ કરીએ. અને ભગવાનની દયાથી અત્યારે આપણી પાસે 200 થી 250 એવા છોકરાઓ છે જે બહુ મોટી મોટી કંપનીઓમાં છે. તો એ બધાયનું માર્ગદર્શન થ્રુ કોઈ બી નવું માણસ આવતું હોય તો દુબઈમાં એટલું સહેલું થઈ ગયું છે કે કોઈને આવવું હોય તો જરાય તકલીફ ના થાય. જય શ્રી કૃષ્ણ. મારું નામ જયદીપ કારિયા છે. આજે મારે તમારી સાથે બહુ જ ટૂંક સમયમાં મારી પોતાની સ્ટોરી શેર કરવી છે. હું કેશોદથી બિલોંગ કરું છું. જુનાગઢ જિલ્લામાં there is a small town which is Keshod, which is where I have studied up to 10th standard in Gujarati medium. 11મા 12મામાં ફેમિલીના સપોર્ટથી અને જ્ઞાતિના સિનિયર્સના હેલ્પથી I could go to Mumbai in Kandivali hostel. કાંદિવલી હોસ્ટેલમાં મેં મારું 11મું અને 12મું ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યું. That shift was not easy, but with the help of community's presence in a city like Mumbai, I could see that I could live up to my dream and start pursuing education outside Saurashtra. 11મું 12મું complete કર્યું. FY BCom થી JD Bhavan, which is in Wadala. As Shri Amitabh Bachchan said, that his best time of life was in hostel. I would completely echo and agree with him that my best years of life were spent in JD Bhavan, આપણી લોહાણા જ્ઞાતિની હોસ્ટેલ. એ એકચ્યુઅલી સીએ ફેક્ટરી તરીકે ઓળખાય છે. અગર તમે સૌરાષ્ટ્રમાં ક્યાંય બી અત્યારે હોવ અને તમે તમારા ફેમિલી મેમ્બર્સને, દીકરાને, દીકરીને, સગાવાલાને, જ્ઞાતિના કોઈ બી લોકોને
if you can please help them to see if they want to pursue education. અગર એ લોકોને આગળ ભણવું છે તો આપણી જ્ઞાતિએ એટલી બધી સારી સુવિધા ઊભી કરેલી છે કે કદાચ જ કોઈ બીજાએ કરી હશે. મેં ત્યાંથી મારું બીકોમ કર્યું, મેં ત્યાંથી મારું CA કમ્પ્લીટ કર્યું અને I worked in 1 year in Mumbai and then I wanted to see what can I do further to make my wings fly further. એ વચ્ચે I got to meet some of my friends from the same community who helped me in pursuing my dream of reaching to Dubai. હું એમના ઘરે રહ્યો, એક અજાણ વ્યક્તિ જેને હાર્ડલી એક વખત મળ્યા હોય એવા વ્યક્તિએ મને 30 દિવસ ઘરે રહેવા માટેની છૂટ આપી અને that gave me a wings to dream and live my expectation of coming સાત સમંદર પાર, which is UAE. મેં 2013 માં મારી જોબ સ્ટાર્ટ કરી. It's been 11 years that I am in UAE. There has been a tremendous amount of support from all the seniors around us who have helped me from getting a job, helping me with my interviews, waking me up early in the morning and say, today you have to do this, that, etc. So these are some unmatchable contributions which the community of Lohana has brought to me and hundreds and countless people like me. So what we are trying to aim here is કે અગર તમારામાં ધગસ છે, અગર તમારામાં એઝ અ સ્ટુડન્ટ ભણવાની ઈચ્છા છે તો આપણી કમ્યુનિટી પાસે એટલા બધા સોર્સિસ છે કે you can pursue your dreams and take it to wherever you are. I am fortunate to tell you that I am working with one of the biggest companies in Mubadala as senior manager supply chain, and this would not have been possible without my family, my community and all the seniors who have supported me throughout my journey. So this is what I wanted to share. If you can dream, you can live up to it. જય શ્રી કૃષ્ણ. મારું નામ રાજ જટણિયા છે. હું જામખંભાળિયા ગામ દેવભૂમિ દ્વારકા જિલ્લાથી બિલોંગ કરું છું. હાલમાં અત્યારે અબુધાબી UAEમાં રહું છું. હું છેલ્લા 8 વર્ષથી UAEમાં રહું છું. મેં CA ચાર્ટર્ડ અકાઉન્ટન્સી કોર્સ કમ્પ્લીટ કર્યો છે ઇન્ડિયાથી. આઈ સ્ટ્રોંગલી બિલીવ ઇન વન મોટો વિચ ઇઝ ઈચ વન ટીચ વન. કેમ કે મને મારા એક રિલેટિવે CA કોર્સ અને JD ભવન વડાલા જે મુંબઈની હોસ્ટેલ છે એનાથી ઇન્ટ્રોડ્યુસ કર્યું, જેના લીધે JD ભવન જ્યાં હું 5 વર્ષ રહ્યો, ઇટ પ્લેડ અ કેટેલિસ્ટ રોલ ઇન માય કરિયર. ત્યાં લોહાણા વિદ્યાર્થી ભવનમાંથી એટલો સપોર્ટ મળ્યો. ત્યાં સિનિયર્સ ફ્રીમાં લોકોને, સ્ટુડન્ટ્સને જે ન્યૂ કમર્સ હોય એ લોકોને ક્લાસીસ આપતા, કેમ કે CA ફેક્ટરી જ છે લોહાણા વિદ્યાર્થી. JD ભવનથી વી ડીડ નોટ ઓનલી ગેટ ગાઈડન્સ બટ વી ગોટ ફ્રેન્ડ્સ ફોર લાઈફ. અત્યારે મારું જે અહીંયા કમ્યુનિટી છે, આખા બધા ફ્રેન્ડ્સ છે, બધા હોસ્ટેલના છે એન્ડ આઈ એમ વેરી પ્રાઉડ કે અહીંયા મને UAEમાં બી એ લોકોના સપોર્ટથી બહુ ઇઝીલી ફોરેન કન્ટ્રીમાં શિફ્ટ થવામાં કંઈ તકલીફ ન થઈ અને હું આરામથી અહીંયા શિફ્ટ થઈ ગયો. તો આઈ વુડ કન્ક્લુડ બાય સેઇંગ ઈચ વન શુડ ટીચ વન. કેમ કે આપણે તમે જેનો હાથ પકડશો એ બીજાનો હાથ પકડશે, એ જ રીતના કમ્યુનિટી પર એક બહુ લોંગ લાસ્ટિંગ ઇમ્પેક્ટ થશે અને બધા આગળ વધી શકશે. જય શ્રી કૃષ્ણ. હાય, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. મારું નામ હિમાંશુ ઉનડકટ છે. હું ગુજરાતના સૌરાષ્ટ્રના નાના તાલુકા કોડીનારથી બિલોંગ કરું છું. મેં મારા 5મા ધોરણ સુધીનો અભ્યાસ કોડીનાર શહેરમાં જ કર્યો અને 6ઠા ધોરણથી લઈને ગ્રેજ્યુએશન અને CA સુધી મેં બોમ્બેમાં અભ્યાસ કર્યો. પહેલાં હું અંધેરી હોસ્ટેલમાં 6ઠા ધોરણથી લઈને 12મા ધોરણ સુધી હતો અને કોલેજ અને CA મેં JD ભવનથી કર્યું. પછી ત્યાંથી મને મારા ફ્રેન્ડ્સ અને ફેમિલી અને લોહાણા પરિવારના સપોર્ટથી હું દુબઈ આવ્યો. દુબઈમાં મને જોબ લાગી. 1 મહિનામાં જ મને સારા ગાઈડન્સના લીધે મારી સરસ જોબ લાગી ગઈ હતી. પહેલાં હું લોરેલમાં કામ કરતો હતો અને અત્યારે હું વન ઓફ ધ બેસ્ટ કંપની ઇન ધ વર્લ્ડ માસ્ટરકાર્ડમાં કામ કરું છું. મારા કહેવાનો તાત્પર્ય એ છે કે આપણા કમ્યુનિટીના કોઈપણ ભાઈઓ, બહેનો, મિત્રોને કોઈપણ જાતનું એ ગાઈડન્સ જોતું હોય, કોઈ સપોર્ટ જોતું હોય તો અહીંયા લોહાણાની કમ્યુનિટી એટલી મોટી છે કે તમને બધી રીતનો સપોર્ટ મળશે. તો મારો એક જ હેતુ છે કે અહીંયા આવો અને આ માર્કેટને આપણે એક્સપ્લોર કરીએ. અહીંયા બધી જાતનો સપોર્ટ અહીંયા અમે પૂરો કરશું. થેન્ક યુ સો મચ. જય જલારામ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. મારું નામ રાજેશ રાયચુરા છે. હું મૂળ પોરબંદરથી છું. હું બિરલા સ્કૂલમાં ભણેલો છું અને JD ભવનમાં મેં 5 વર્ષ પસાર કર્યા અને JD ભવનનું બહુ મોટું યોગદાન રહ્યું મારા જીવનમાં. JD ભવને અમને જીવનભરના સંબંધો આપ્યા અને
160 જણનો પરિવાર આપ્યો. જો કહી શકાય કે જન્મ દેવાવાળી માં અને જેમ દેવકી હોય અને જેડી ભવન અમારા માટે યશોદા હતું. એક માન્યતા છે કે નેટવર્કિંગ હેપન્સ in elite cafes or it happens in executive dinners, but real networking happens when you are with like-minded people who help you in your bad times and who stand by you in your tough days. That was something which we cherish for entire life. So now we feel it is time to give back to the society. And we believe it can be done by holding hands. આપણે હવે પાછું આપવાનું છે અને લોકોને ઉપર ખેંચવાના છે. આપણે કોઈનો સૂરજ નહીં તો એનો દીવો તો બની જ શકીએ છીએ એવી માન્યતાથી બસ હું મારા વાતને વિરામ આપું છું. ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું નામ છે શ્રુતિ ઉનડકટ અને હું છું કોડીનાર તાલુકાથી. મારી લાઈફની શરૂઆત થઈ હતી કોડીનાર. ત્યાં મેં 1st સ્ટાન્ડર્ડથી લઈને 7th સ્ટાન્ડર્ડ સુધી સ્ટડીઝ કર્યું અને પછી હું મૂવ થઈ મુંબઈ માતુશ્રી કાનબાઈ લાલબાઈ હોસ્ટેલમાં. આ હોસ્ટેલમાં મેં મારી 8th સ્ટાન્ડર્ડથી લઈ અને પ્રોફેશનલ જર્ની કમ્પ્લીટ કરી. આજે હું કંપની સેક્રેટરી અને LLB છું. અગર આ હોસ્ટેલ મારી લાઈફમાં ન હોત તો મને નથી લાગતું કે હું અહીંયા સુધી ક્યારેય પણ પહોંચી શકી હોત. હું UAEમાં છેલ્લા 10 વર્ષથી રહું છું. આઈ કેમ હિયર વિથ લોટ્સ ઓફ ડ્રીમ્સ એન્ડ ડિઝાયર અને આ કમ્યુનિટીએ મને ખૂબ જ મદદ કરી છે અહીંયા સુધી પહોંચવામાં. ટુડે આઈ એમ વર્કિંગ એઝ એસોસિએટ લીગલ કાઉન્સિલ ઇન એવી બાયોફાર્માસ્યુટિકલ એન્ડ આઈ એમ રિયલી હેપી એન્ડ લિવિંગ અ બ્લિસફુલ લાઈફ only and only through support of this community and my hostel. This hostel has not given me only professional life, but it has given me my friends and family, which is really close to my heart. જ્યારે હું યુએમાં આવી ત્યારે મને નહોતી ખબર કે હું કેવી રીતના અહીંયા જોબ ગોતીશ. આઈ વોઝ ફ્રોમ કમ્પ્લીટ ગુજરાતી મીડિયમ. આઈ હેડ નો ક્લુ હાઉ ટુ નેવિગેટ માય વે, બટ ધીસ કમ્યુનિટી હેઝ રિયલી હેલ્પ મી ઇન ફાઇન્ડિંગ અ જોબ, સેટલિંગ ડાઉન, એન્ડ today I am having a family also here, and I don't think so that I can ever repay the contribution this community has made in my life. I truly believe that today I am here because not only because of the support of my parents and their hard work and their blessings, but also because of the support of this community. So I urge all of you to dream big and inspire as many as you can. Thank you. જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય દ્વારકાધીશ બધાને. મારું નામ પિયુષ થોવાણી છે અને મારું મૂળ વતન દ્વારકા છે. હું તમારા બધાની સાથે આજે મારી દ્વારકાથી લઈને દુબઈ સુધીની જર્ની આજે શેર કરવા માગું છું. મેં મારું ભણતર દ્વારકા, મીઠાપુર, પોરબંદર બાળાશ્રમ, કાંદીવલી લોહાણા બાળાશ્રમ અને JD ભવનમાં મારું ગ્રેજ્યુએશન કર્યું. ત્યારબાદ મેં મારો જે કરિયર છે એ બિઝનેસ જેમાં કે માર્કેટિંગ અને સેલ્સમાં કર્યો. હું બોમ્બેમાં 17 વર્ષ સુધી એરટેલનો ચેનલ પાર્ટનર હતો. ત્યારબાદ અહીંયા હું દુબઈ જ્યારે આવ્યો તો મેં એક મારો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, જેમાં 5 વર્ષ સુધી ખૂબ મહેનત કરી, ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને બધાની લાઈફમાં જેવી રીતના અપ્સ એન્ડ ડાઉન્સ હોય છે, મારા પાર્ટનર સાથે કંઈ અમુક વસ્તુઓ બની જેનાથી મેં મારી લાઈફની જર્ની 0 પર આવી અને પાછી એક નવી જર્ની સ્ટાર્ટ કરી, જે છેલ્લા 2 વર્ષથી હું અહીંયા રિયલ એસ્ટેટનું કામ કરું છું. મેઇન વાત હવે મારે તમને બધાને એ જાણ કરવી છે કે યુએઈમાં, દુબઈમાં આપણા લોહાણા ભાઈઓ એકબીજાને એટલી હેલ્પ કરે છે દુબઈમાં આવવા માટે, દુબઈમાં જોબ લેવા માટે કે કંઈ ક્યાંય બી સેટલ થવા માટે એકબીજાને એટલી હેલ્પ કરે છે. અગર સપોઝ તમારા ગામમાં, તમારા શહેરમાં કે તમારા સિટીમાં કોઈ બી એવા લોકો હોય જેને કોઈ હેલ્પ જોતી હોય, મદદ જોતી હોય, ભણવામાં આગળ જવું હોય, એ લોકો કોન્ટેક કરી શકે છે. અહીંયાના જેટલા બી લોકો છે બધાને એકબીજાને હેલ્પ કરશે અને તમે શ્યોરલી કોન્ટેક કરી અને આગળ વધી શકશો. થેન્ક યુ. Myself Jignesh Luka. I'm a chartered accountant, currently working as an assistant director of finance with Row Hotels, which is part of Emaar Group. I'm really fortunate to won this position where I'm handling 11 hotels, such a big portfolio. Let me flashback my journey. So I born in a small town which is Rasulpura Gir, then moved to Kashod, Lohana Hostel for further study. Further moved to Mumbai and now in Dubai.
What a motivational and success and amazing journey. Let me share some very magical moments during this journey, which I really thankful to everyone over here. So, જ્યારે હું બોમ્બેમાં ફર્સ્ટ ટાઈમ જાઉં છું અને તમને કાંઈ જ ખબર નથી, હાર્ડલી યુ નો સમ પીપલ, અને જ્યારે ત્યારે ટ્રેનના ધક્કા જોઈને સાહેબ એમ થાય કે અહીંયા તો કમર તૂટી જશે, અને ત્યારે આપણો રઘુવંશીભાઈ કહે, અરે દોસ્ત તું મજા કર, હું છું ને, તારી કોલેજના એડમિશન પણ હું કરી દઈશ. અરે વાહ, ત્યારે મજા આવે. જ્યારે દુબઈમાં સાહેબ લેન્ડ થાવ, થોડા લોકો આપણા ભાઈઓને આપણી ખબર હોય, કોન્ટેક્ટ હોય, અને ત્યારે એ ટાઈમ ચાલતો હતો કે તમે સ્ટેટસ અપડેટ કરતા કે 1 month વિઝિટ ટુ દુબઈ, અને ત્યારે તમે જ્યારે વાઈફાઈ ઓન કરો અને મેસેજીસ આવે ને આપણા ભાઈઓના કે દોસ્ત ક્યારે કાંઈ કામ હોય તો કહેજે, આ મારો નંબર છે, બિંદાસ, આઈ એમ વિથ યુ. એ જે આનંદ આવે છે, વાહ વાહ. અને જ્યારે સાહેબ ઇન્ટરવ્યૂ માટેની તમે પ્રિપેરેશન કરતા હોય અને તમે છે ને તમારા 10 વર્ષ આગળ જે સિનિયર સ્ટુડન્ટ હોય એના નંબર પર તમે ફોન કરો અને કહો કે જય જલારામ ભાઈ, હું જેડી ભવનમાં હતો અને મને તમારો નંબર આની પાસેથી મળ્યો છે, જોબ શોધું છું, કંઈ હોય તો કહેજો ને યાર. ત્યારે એ તમને કહે કે દોસ્ત તારું CV મોકલ, હું જોઉં છું, મારા ગ્રુપમાં એક્સપ્લોર કરું છું. વાહ. જ્યારે તમને ઇન્ટરવ્યૂ કોલ આવે અને ત્યારે તમે આમ એકદમ સિરિયસલી પ્રિપેરેશન કરતા હોય કે ઓહો આ ઇન્ટરવ્યૂ તો ક્રેક કરવાનું છે, ત્યારે આપણા ભાઈઓ ઊભા રહી અને કહે આ મારો શૂટ છે દોસ્ત, તું મૂંઝાતો નહીં, આમાં જે પહેરવું હોય એ લઈ લે, એકદમ મસ્ત. આ આનંદ આવે. સાહેબ તમને રહેવાનું હોય ત્યારે તમારા ભાઈઓ ઊભા હોય, તું આવી જા મારા ઘરે, તારે અકોમોડેશનની કાંઈ ચિંતા નથી. અરે જ્યારે તમે એને પૈસા આપો કે મંથ એન્ડ થયો છે દોસ્ત તને રેન્ટ શું આપું, ત્યારે એ તમને કહે અરે ભાઈ તારી ફર્સ્ટ સેલેરી આવવા દે પછી આપી દેજે, તું મૂંઝાય જ શું કામે. આ બધી દોસ્ત જે લક્ઝરી મળે છે ને એ ખાલી રઘુવંશી પરિવારની છે. આઈ એમ રિયલી થેન્કફુલ એન્ડ બ્લેસ્ડ to born as a Raghuvanshi and be part with all of you. Thank you very much. જય શ્રી કૃષ્ણ, જય જલારામ. કેમ છો બધા? મજામાં? મારું નામ હેતલ રાજેશ રાયચુરા છે. હું વેરાવળ ગીર સોમનાથથી બિલોંગ કરું છું. મારું બોર્ન એન્ડ બ્રોટઅપ બી વેરાવળ જ થયેલું છે. I was pursuing MBA in HR and finance. I start my career in Verawal People's Cooperative Bank. Later I moved to the HDFC Bank as operational head in a clearing department. After that I moved in 2030 in UAE after my marriage. મારા કરિયરમાં એક મેઇન પ્લે સિગ્નિફિકન્ટ રોલ કર્યો હોય તો મારા હસબન્ડ રાજેશ રાયચુરા, માય બ્રધર ઇન લો ચિંતન રાયચુરા એન્ડ ભાવેશ રાયચુરા એન્ડ આર કોમ્યુનિટી ફ્રેન્ડ્સ. પછી મારી રેક બેંકની જર્ની સ્ટાર્ટ થઈ એઝ અ બિઝનેસ કોર્ડિનેટર, જ્યાં મને એક ઇનવેલ્યુએબલ એક્સપોઝર મળ્યું કે જ્યાં હું આ બધા જ એમ કહી શકાય કે આખા દિવસમાં બહુ બધા CV મારા હાથમાંથી પાસ થતા હતા, જેમાં હું જોઈ રહી હતી કે બધાના CV કેવા છે, શું છે એ, અને HR પ્રોસેસ હું એકદમ નિયરથી જોઈ શકતી હતી કે મને એમાં ખ્યાલ આવ્યો કે કયા કી ફેક્ટર વર્કઆઉટ કરે છે તમને સ્ટેન્ડ આઉટ કરવા માટેના. એટલે ધીરે ધીરે હું એમ HR પ્રોસેસ UAEની સમજતી ગઈ અને કેવા CV હોવા જોઈએ, કેવા આપણા કવર લેટર હોવા જોઈએ એ હું સમજી. પ્રાઉડલી કહીશ કે મેં 250 લોકોના CV બનાવ્યા છે, એમના કવર લેટર્સ બનાવ્યા છે, એમના લિંક્ડઇન પ્રોફાઇલ્સ બનાવ્યા છે, એમને મેં સારી રીતના ગાઈડ કર્યા છે કે કેવી રીતના તમે HR ઇન્ટરવ્યૂ પાસ કરી શકો, કેવી રીતના તમારા CV HR સુધી પહોંચે. હું એક જ વસ્તુ કહેવા માગીશ કે જે આપણી આ જે કોમ્યુનિટી છે, આપણા ફ્રેન્ડ્સ છે, એ કંઈ જસ્ટ નેટવર્ક નથી, એ આપણું એક સ્ટ્રોંગ ફેમિલી બોન્ડ છે. વી આર સપોર્ટ ઈચ અધર, વી સેલિબ્રેટ ટુગેધર એન્ડ વી ઓલવેઝ હેલ્પ ઈચ અધર વેન એવર વી નીડ that any kind of that help or any type of need. So હું મારા બધા જ ભાઈ બહેનને કહીશ કે જે કોઈ બી તમે UAE આવો છો કે ક્યાંય બી આવો છો, વી આર ઓલવેઝ હિયર ફોર યુ. તમને કોઈ પણ જાતની હેલ્પ જોતી હોય તો આઈ એમ ઓલવેઝ રેડી ટુ હેલ્પ યુ. અને આપણી કોમ્યુનિટી બી આજે એ જ મિશન અને મોટો ઉપર કામ કરી રહી છે કે તમે દુનિયાના કોઈ પણ ખૂણામાં હો કે કોઈ બી જગા પર હોય, બસ તમારે આપણી કોમ્યુનિટીને એકવાર કોન્ટેક્ટ કરવાનો છે એન્ડ વી આર હિયર ઓનલી. થેન્ક યુ સો મચ. જય જલારામ. હાય, જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય રઘુવંશ. મારું નામ રાજન કારિયા છે. હું પોરબંદરથી બિલોંગ કરું છું. મેં મારું સ્કૂલિંગ બિરલા પોરબંદરથી કમ્પ્લીટ કરી. 94માં હું અમદાવાદ ગયો. ત્યાં મેં મારું ગ્રેજ્યુએશન 98માં કમ્પ્લીટ કર્યું અને ત્યાંથી ફર્ધર સ્ટડીઝ માટે હું બોમ્બે ગયો. બોમ્બેમાં મને કાનબાઈ વિદ્યાર્થી ભવનમાં ભણવાનો અને રહેવાનો મોકો મળ્યો. ત્યાંથી 2001થી મને દુબઈ આવવાની ઓપોર્ચ્યુનિટી મળી. દુબઈ આવ્યા પછી અહીંયા મેં પુરુષોત્તમ કાંજીમાં હરીશભાઈ પવાની જોડે કામ કર્યું અપ ટુ 2007.
ત્યાંથી પછી મને બીજી એક ઓપોર્ચ્યુનિટી મળી ટ્રેડિંગની, અને 2007થી હું ટ્રેડિંગનું કામ કરું છું, ટ્રેડિંગ ઇન સોફ્ટ કોમોડિટીઝ મેઇનલી ઇન્ટુ ઈસ્ટ આફ્રિકા. અને 2007થી લઈને ટિલ 2025 અત્યારે એ જ ટ્રેડિંગનું કામ કરું છું. હું બધા જ મારા જ્ઞાતિઓના ભાઈ બહેનને આમંત્રણ આપું છું કે બધા દુબઈ આવો, ઓપોર્ચ્યુનિટી એક્સપ્લોર કરો. અમારું ગ્રુપ અહીંયા બહુ જ મોટું છે અને અમે બધા જ હેલ્પ કરવા રેડી છીએ. જય જલારામ. એક જ વાત તમને કેવી હતી, આ બધા વિડીયોઝથી આપણે શું શીખ્યા? મોટિવેશન, ઇન્સ્પિરેશન, સક્સેસ, this is what we learned. So, we all rise together. Let's continue spreading the word of unity through our amazing community. Jai Shri Krishna.